મકર સંક્રાંતિ આમ તો આપણે આ તહેવારને પતંગ ચગાવવા માટે જાણતા હોઈએ છીએ, પણ શું આપને ખબર છે કે આ દિવસનું ધાર્મિક મહત્વ પણ અનેરું છે। જો આ દિવસે સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે કેટલાક વિશેષ ઉપાયો જો કરવામાં આવે તો સમગ્ર વર્ષ દરમિયાન તેનો મળે છે વિશેષ લાભ। ચાલો જાણીએ। હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ વિશેષ માનવામાં આવે છે। મકર સંક્રાંતિ પર વિશેષ રીતે ભગવાન સૂર્યની પૂજા કરવી જોઈએ। સાથે જ બીજી પણ ઘણી બધી ધાર્મિક માન્યતાઓ છે, જે આ દિવસે કરવામાં આવે તો તેનો અનેક ગણો લાભ વર્ષભર મળતો રહે છે। મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે। મકર સંક્રાંતિ પર્વ પર સ્નાન અને દાનનું વિશેષ મહત્વ રહેલું છે। દર વર્ષે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે કેટલાક ઉપાયો ખાસ કરવા। મકર સંક્રાંતિ પર કરો આ ઉપાય। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે 14 કોડીને કેસરવાળા દૂધથી સ્નાન કરાવો। આ પછી તેમને ગંગા જળથી શુદ્ધ કરો। એક દીવો ઘીનો, બીજો તલના તેલનો દીવો લક્ષ્મીજીની મૂર્તિની સામે પ્રગટાવો। ધ્યાન રાખો કે જો તમે ઘીનો દીવો જમણી બાજુ રાખો છો તો તલના તેલનો દીવો ડાબી બાજુ રાખો। આ પછી કોડીને હાથમાં લઈને 14 વાર ઓમ સંકૃત્યાય નમઃ મંત્રનો જાપ કરો। આ પછી સાંજે ઘરના મુખ્ય દ્વાર પર તલનો દીવો અને તુલસીના છોડ પાસે ઘીનો દીવો રાખો। આ સમગ્ર વર્ષ દરમિયાન સુખ સમૃદ્ધિ અને સંપત્તિની ખાતરી કરશે। સૂર્યદેવની પૂજા જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યની વિશેષ પૂજા કરો। રોલી મૌલી લવિંગ ગોળ દૂધ ઘી અને હળદર એક થાળીમાં રાખો અને સૂર્યદેવની પૂજા કરો। એક કળશમાં પાણી ભરી એમાં કાળા તલ, અક્ષત, લાલ ફૂલ, રોલી વગેરે નાખીને તે પાણીથી સૂર્યદેવને અર્ધ્ય ચડાવો। સૂર્ય મંત્રનો જાપ કરતી વખતે સૂર્ય ભગવાનને નમસ્કાર કરો અને સુખ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો। 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, એટલે સૂર્યદેવની વિશેષ આરાધના અને પૂજન કરવાનો એ ઉત્તમ સમય છે। જો આપ આપના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કાર્યોમાં વૃદ્ધિ જોવા માંગો છો તો તમારે સૂર્ય ભગવાનની આરાધના કરવી જોઈએ। એ દિવસે તમારે એક થાળીમાં રોલી, મૂલી, હળદર, અક્ષત, ફૂલ, કાળા તળ, ગોળ અને ઘી રાખીને એક પૂજનની થાળી તૈયાર કરવાની થાય છે। સૂર્યદેવને વહેલા સવારે ઉઠીને નાહી ધોઈને સૂર્યદેવને તમારે એક કળશમાં જલ ભરી એની અંદર રોલી, અક્ષત, લાલ ફૂલ, કાલા તળ અને બીજી સામગ્રી નાખીને તમારે સૂર્યદેવને અર્ક આપવાનો થાય છે। સૂર્યના મંત્રો કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।